सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे वेदाहं समतीतानि वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन हे अर्जुन, सर्वभूतानि समतीतानि वर्तमानि भविष्याणि अहम वेद माम तु कश्चन न वेद. हे अर्जुन, ભૂત માત્રોનો પ્રાણી માત્રોનો સમતીતાની એટલે ચાલ્યો ગયેલો કાળ ભૂતકાળ, વર્તમાનાની એટલે અત્યારે ચાલતો રહેલો કાળ, અને ભવિષ્યાની એનો આવતો રહેલો ભવિષ્યનો કાળ, તે બધું જ હું જાણું છું. પ્રાણી માત્રનો ભૂતકાળ ભગવાનને ખબર છે, પ્રાણી માત્રનું વર્તમાન ખબર છે અને પ્રાણી માત્રનું ભવિષ્ય ખબર છે. આ બધું જ હું જાણું છું. એક માણસને જાણું છું નહીં, એના ભૂતકાળને જાણું છું, વર્તમાનને જાણું છું ને ભવિષ્યને જાણું છું. પણ મામતું વેદ ન કશ્ચન, મને કોઈ જાણતું નથી. ભગવાન બધાને પ્રકાશમાન નથી, યોગ માયાથી આવૃત છે, છુપાઈ ગયા છે. થોડુંક ભગવાન પોતાના ઉપર પણ એક આક્ષેપ લઈ લે છે કે લોકો મને નથી જાણી શકતા, તેમાં હું પણ કારણભૂત છું. કારણ કે હું પણ આટલો સહજ ઉપલબ્ધ નથી. યોગ માયા સમાવ્રત, યોગ માયાથી સમાવ્રત હું થયો છું. પણ એનો અર્થ આવો ન થઈ જાય કે જીવ પોતાને નિર્દોષ સમજવા લાગે. એનું કારણ જીવ છે ને ભગવાન ઉપર જાત જાતના આક્ષેપ કરે છે. ઈશ્વર ઉપર અનંત આક્ષેપો થયા છે. ભગવાન પક્ષપાતી છે, ભગવાન અન્યાયી છે, ભગવાન ધ્યાન રાખતા નથી, રાખતા હોય તો દુનિયામાં આવું બધું કેમ થાય, ખોટા માણસો મોજ કેમ કરે, સાચા માણસો હેરાન કેમ થાય, આ બધા ભગવાન ઉપરના આક્ષેપ છે. અને તે આક્ષેપો બધા ખોટા છે એમ ભગવાન અહીંયા કહે છે. એનું કારણ આક્ષેપ કરનારને ખાલી વર્તમાન જ દેખાય છે, નથી એને ભૂતકાળ ખબર, નથી એને ભવિષ્ય ખબર. અને ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય જે જાણતો નથી તેને સાચો ન્યાય કરવાની એનામાં ક્ષમતા નથી. ન્યાય કરનાર માણસને ભૂતકાળ પણ ખબર હોવો જોઈએ, વર્તમાન ખબર હોવું જોઈએ, ભવિષ્ય ખબર હોવું જોઈએ. એક જ પ્રકારનો ગુનો કર્યા પછી જુદી જુદી સજાઓ થાય તે આપણા ધ્યાનમાં નથી આવતું. એક જ ગુના માટે 4 લોકો પકડાયા, રાજા પાસે લાવવામાં આવ્યા. રાજાએ એક માણસને આટલું જ કહ્યું, આવું આપણને શોભે કે? આટલું જ, એક જ વાક્ય ખાલી કીધું, આવું આપણને શોભે કે? બીજાને ઠપકો આપ્યો, જરા ગાળ આપી, બદમાશ શરમ નથી આવતી, નાલાયક આવા ધંધા કરે છે, આવો ઠપકો આપ્યો. ત્રીજાને અંટરના 5-10 ફટકા ત્યાં સભામાં જ મરાવ્યા. અને ચોથા માણસને મોઢા ઉપર મેશ ચોપડીને ગધેડે બેસાડીને આખા ગામમાં ફેરવ્યો. ત્યારે લોકોને આશ્ચર્ય થયું કે એક જ ગુનામાં 4 માણસો ભાગીદાર હતા, તો સજામાં આવો ફરક કેમ? ત્યારે બધાને રાજા અન્યાયી લાગ્યો, રાજા પક્ષપાતી લાગ્યો. પહેલા માણસ તરફ રાજાની બહુ સોફ્ટ કોર્નર છે, આપણને આવું શોભે કે એમ કઈ છોડી મૂક્યો માણસને. તો એ બધા 4 લોકોને 4 પ્રકારની સજા શા માટે કરી એ લોકોના ધ્યાનમાં આવે એટલા માટે 1-2 ગુપ્તચરોને રાજાએ મોકલાવ્યા કે જાઓ હવે આ 4 લોકો ઉપર આ સજાની શું અસર થઈ છે તે જોઈ આવો. રિપોર્ટ લઈને જ્યારે પાછા આવ્યા ગુપ્તચર કહે છે કે રાજાએ જેને કીધેલું કે આપણને આવું શોભે કે
એ માણસ આત્મહત્યા કરીને મરી ગયો, ફાંસી ખાધી એને. ભરસભાની અંદર આપણને આવું શોભે કે આ સાંભળવું પડ્યું. એનો અર્થ એ કેટલો મોટો અને પવિત્ર માણસ હતો, એનાથી આ ગુનો થયો છે ત્યારે એને બહુ મોટી સજા કરાય નહીં. આટલું કહેવામાં ઘણું થઈ જાય આ માણસને. માણસનો ભૂતકાળ ખબર હોવો જોઈએ, બધા ગુનેગારો સરખા નથી હોતા. તેથી આપણને આવું શોભે કે આટલું જેને કીધેલું તેને આપઘાત કર્યો. બદમાશ, શરમ નથી આવતી, નાલાયક, આવા ધંધા કરે છે, આમ જેને કીધેલું તે માણસ ગામ છોડીને ચાલ્યો ગયો કે આવું અપમાનિત થઈને આ ગામમાં રહેવાય નહીં, લોકોને મોઢું શું બતાવવાનું. ત્રીજો માણસ ઘરથી બહાર જ નીકળતો નથી કે મારે 10 ફટકા ખાવા પડ્યા સભામાં બધાને દેખતા. અને ચોથો માણસ ઊંધે ગધેડે બેસીને ગામમાં ફરતો હતો, છતાં હસતો હતો જાણે એનો વરઘોડો નીકળ્યો હોય. ત્યારે 4 લોકોનો એક જ પ્રકારનો ગુનો હોય તો સામાન્ય સમજદાર રાજા પણ 4 પ્રકારની સજા કરે છે. તો એના કરતાં હજારો ગણી સમજ જે ભગવાન પાસે છે તેના નિર્ણયમાં આપણે શું દખલગીરી કરવાના હતા. રાજા અન્યાયી છે અણસમજુને લાગે, પણ રાજાને ખબર હતી આ 4 માણસો કયા પ્રકારના છે. તેથી ટકે શેર ભાજી ટકે શેર ખાજા એ ગંડુ રાજાની નગરીમાં ચાલે, ભગવાનની નગરીમાં ન ચાલે. તેથી વેદાહમ સમતીતાની વર્તમાનાની ચાર્જુન ભવિષ્યાની ચ ભૂતાની મામ તુ વેદ ન કશ્ચન. ભગવાન કહે છે લોકો મને સમજતા નથી. ભગવાનનો ન્યાય અતિશય પરફેક્ટ છે. ખુદા કે રાજ્ય મેં દેર હૈ અંધેર નહીં હૈ એમ પણ આપણે આપણું મન મનાવવા બોલીએ છીએ. અંધેર પણ નથી, રાઈટ ટાઈમે જ થાય છે. આપણને દેર લાગે એનું આપણે ઉતાવળીએ છીએ, પણ ત્યાં 1 મિનિટ દેર પણ નથી. ભગવાનના રાજમાં અંધેર છે એમ કેવું એ તો ભયંકર પાપ છે, પણ દેર છે કેવું એમાં પણ ભગવાન ઉપરનો અવિશ્વાસ છે. દરેક વસ્તુ એના રાઈટ સમયે જ ઘટે છે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. તેથી એનું કારણ છે ભગવાનને કોઈ સાક્ષીઓ, કોઈ પુરાવા જોઈતા નથી. ગુનેગારને ઓળખવા માટે ન્યાયાધીશો બહુ પાંગડા છે. કોર્ટનો એક પણ ન્યાયાધીશ ન્યાયી નથી, પ્રામાણિક છે. ખાલી પ્રામાણિક એટલા માટે જો પૈસા ન ખાતો હોય તો, નહીં તો એ પણ નથી. તેથી અપ્રામાણિક ન થાય તો પણ ન્યાયાધીશ વખાણવા લાયક છે. એનું કારણ ઓછા નામે બધા પુરાવા જોઈને જે સાચું લાગે તે કહી નાખે છે, પણ એ પણ સત્ય તાળવી શકતો નથી. એનું કારણ સાચું બોલવા માટે લોકો કોર્ટમાં આવતા જ નથી, જૂઠું બોલવા માટે જ આવે છે. અને બધા જૂઠાઓમાંથી સત્ય તાળવી કાઢવું એ પામર ન્યાયાધીશને બિચારાને શક્ય જ નથી. અતિશય મુશ્કેલ છે. આપણે ભલે ગમે તે અપેક્ષાઓ રાખીએ, પણ કોર્ટમાં જઈને ન્યાય મળવો એ અઘરામાં અઘરી વાત છે. મળી જાય તો એ ભગવાન ન્યાયાધીશના મગજમાં બેઠો હોય તો મળી જાય, બાકી નહીં તો ફેસલો મળે, ચુકાદો મળે, ન્યાય ન મળે. ફેસલો અને ચુકાદો જુદો. તમારી જમીન હોય, તમારી પાસે ડોક્યુમેન્ટ્સ ન હોય અને બીજો માણસ પુરાવા ઊભા કરી નાખે તો જમીન તમારી નથી એમ તમને કોર્ટ કહી દે. એનો અર્થ ફેસલો થયો, હવે જાન છોડાવો ને બીજા કામે લાગો, આમાં વર્ષે નહીં, વર્ષો ખરાબ કરો નહીં, આટલું જ થયું. પણ જમીન 100% તમારી છે. યુ કાન્ટ હેલ્પ. સબૂત ઉપર અને એના ઉપર કાનૂન ઉપર કોર્ટ ચાલે. ના તો ભગવાન છે જ નહીં. તેથી ન્યાયાધીશ વધુમાં વધુ પ્રામાણિક રહી શકે. ન્યાયી તો કેવળ એક પરમાત્મા જ. જગતમાં ન્યાય કરવાની ક્ષમતા પરમાત્મા સિવાય કોઈનામાં નથી. એનું કારણ એને કોઈ સાક્ષી જોઈતો નથી ને કોઈ પુરાવો જોઈતો નથી. એનું કારણ દરેક માણસની અંદર જ પોતાની સીટ રાખી છે એણે. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો. આપણે હરામખોરી કર્યા પછી જગતને ખબર પડે કે ન પડે, પણ હરામખોરી કરવાનો વિચાર કરીએ ને ત્યારથી એને ખબર પડી જાય છે કે આ માણસ બગડ્યો, હવે ગયો પાટા ઉપરથી નીચે. કરતા પહેલા ખબર છે, ભૂતકાળથી જ ખબર પડે એને. પછી વર્તમાનમાં ગુનો થાય અને પબ્લિકને તો ભવિષ્યમાં ખબર પડે 5-25 વર્ષે. પણ ભૂતકાળમાં તમારા મનમાં હલકો વિચાર આવ્યો ને, ત્યારથી જ એ ચિત્રગુપ્તમાં બધું ગુપ્ત ચિત્ર અંકિત થઈ જાય છે. ચિત્રગુપ્ત એટલે શું? ગુપ્ત ચિત્ર. તમને ખબર ન પડે તેમ બધા ચિત્રો ત્યાં ઉપસ્થતા હોય છે. તેથી ભગવાન પાસે જઈને કોઈનું ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી. બધાને ઓળખી બેઠેલો હું છું એમ ભગવાન કહે છે. કોઈ દુનિયાના ઓળખાણની મને જરૂર નથી. દુનિયાએ એને મહાપુરુષ કીધો, દુનિયાએ એને સંત કીધો, દુનિયાએ એના ગળામાં હજારો માળાઓ પહેરાવી, દુનિયાએ એને દુનિયાભરના એવોર્ડ્સ આપ્યા, ગમે તે આપ્યા છે. ભગવાન કે મને ખબર છે કેવો છે, હું અંદર છું ને. તેથી બહારના ઓળખાણથી દુનિયા ઓળખે અને અંદરના અસ્તિત્વથી ભગવાન ઓળખે. અને તેથી ભગવાનની આંખમાં ધૂળ નાખી જ શકાતી નથી. અને આ જેના ધ્યાનમાં આવે તેમનું જીવન પવિત્ર થઈ જાય. એનું કારણ ગમે એટલા કાવા દાવા કરીને પણ જેને બનાવી જ શકાતો નથી આવો માણસ જ્યારે અંદર બેઠો હોય, સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો, આ સમજાઈ જાય ને તો તમારું જીવન ગંગા જેવું પવિત્ર થઈ જાય. એક બી ખરાબ વિચાર આવ્યો, ભગવાન નોંધી લીધો. ખરાબ શબ્દો બોલ્યા, ભગવાન નોંધી લીધા.
ખરાબ કામ કર્યું, બધું નોંધાઈ ગયું. તમે તો ભૂલી જાઓ, 5-10 વર્ષે ભૂલી જાઓ, પણ આ 5-10 જન્મારા નહીં ભૂલે. એનું કારણ ન્યાય પણ તાત્કાલિક થતો નથી. આટલા બધા આપણા કર્મો છે કે ભોગવવાને માટે પણ હજારો જન્મારાઓ જોઈએ. તો મૃત્યુ પછી આપણને કશું જ યાદ નથી, તો મર્યા પછી પણ આપણા કર્મો જે યાદ રાખે છે. એનું કારણ તમારા સારા કર્મો હશે ને તે પણ તમે બધા આ જન્મમાં ભોગવી શકતા નથી, એના ફળો પણ તમને જન્માંતર સુધી આપવા પડે. અને ખરાબ કર્મો પણ તમે બધા ભોગવી શકો, આટલા ઓછા કર્મો આપણે કરતા જ નથી, એટલા બધા કરીએ છીએ કે હજારો જન્મારા સિવાય પાર જ આવે નહીં. ત્યારે ગોડાઉનના ગોડાઉન ભરેલા પડ્યા છે કર્મોના, અને તે બધું સાચવીને રાઈટ ટાઈમે ત્યાં પહોંચાડી દેવાનું. અને આ બધું કામ કોણ કરી શકે? પરમાત્મા સિવાય કોઈ જ નહીં. તેથી સામાન્ય જગતનો ન્યાયાધીશ બિચારો દયનીય છે, પ્રામાણિકો તો પ્રશસ્ય છે કે ઓછા નામે પૈસા ખાતો નથી, કાગળિયા આડાવડા કરતો નથી, સમજવાની ખૂબ કોશિશ કરે છે અને બને ત્યાં સુધી ન્યાય આપવાનો પ્રયત્ન કરે છે, પણ એના હાથે અન્યાય થઈ જવાની ઘણી બધી સંભાવનાઓ છે. હવે એમાં એની બુદ્ધિ પરમાત્માને સમર્પિત હોય અને ઇન્ટ્યુશન અંતઃપ્રેરણા પરમાત્મા પાસેથી મળતી હોય તો એ ન્યાય કરી શકે, ન કરી શકે આવું કંઈ આપણે કહેતા નથી, પણ એ ચૂકી જવાની સંભાવનાઓ ઘણી છે. તેથી પરમાત્માનો વાહક બની જાય ન્યાયાધીશ તો પુરાવાઓને અતિક્રમી જઈને પણ અંદરથી એને પ્રેરણાઓ મળતી હોય, અને પછી સાચું શું કઢાવવાનું તે માણસ કઢાવી શકે. અને એટલે જ થોડો ટાઈમ જે કાઢવામાં આવે છે ને કોર્ટમાં, એની પાછળ આ હેતુ છે. હવે આજે પૈસા ખાવા માટે ટાઈમ કાઢે છે એ વાત જવા દો, પણ થોડો ટાઈમ જાય એટલે ખોટો માણસ ઢીલો પડે. અસત્યની આ કમજોરી છે, કાળ સામે ટકી શકે નહીં. અને સત્યની આ તાકાત છે, જેમ જેમ ટાઈમ જાય તેમ સત્ય મજબૂત થાય. આ સત્ય અને અસત્યની કસોટી છે. તેથી ખોટો માણસ કોર્ટમાં કશું બોલી જાય, પછી તારીખ પડે ને 2 મહિને આવજો. 2 મહિનામાં તો ઘણા વિચાર આવે એને કે ગયા વખતે ખોટું બોલ્યો તો બરાબર જામ્યું લાગતું નથી, આ વખતે જુદું બોલું, અને પછી બીજું બોલે, 3જી તારીખમાં 3જું બોલે. એમ 4-5 વખત એના સ્ટેટમેન્ટ બદલાય, અને સાચા માણસને 100 વાર બોલાવો તો પણ એની એ વાત આવે, તેના પરથી ન્યાયાધીશને ખબર પડે કે આ બદમાશ છે. એનું કારણ મને ઉઠાવવા ભણાવવાને માટે પોતાની રજૂઆતો બદલ્યા કરે છે. અસત્ય ટકી જ શકતું નથી. તેથી કાળ હવે, અને કાળ એ પરમાત્માનું સ્વરૂપ છે. કાલોસ્મી લોકક્ષય કૃત પ્રવૃત્ત. તેથી કાળને કોઈ પહોંચ્યું નથી. કાળ નક્કી કરે હંમેશા, કાળ નક્કી કરે કે પરમાત્મા નક્કી કરે, એકની એક વાત છે. તેથી અસત્ય શું અને સત્ય શું તે કાળ ગયા પછી જ ખબર પડે, તાત્કાલિક ખબર પડે જ નહીં. વર્ષોના વર્ષો જાય, પણ કાળ એ પરમાત્માનું સ્વરૂપ છે. કોર્ટની અંદરના ન્યાયાધીશો થોડો કાલક્ષેપ કરીને પ્રયત્ન કરે કાઢી લેવાનો. કાઢી શકશે એવી ખાતરી નથી, પણ પરમાત્મા તો કાઢ્યા વગર રહે જ નહીં. એનું કારણ એને નથી કોઈ સાક્ષી જોઈતો, નથી પુરાવા જોઈતા, નથી કોઈના સર્ટિફિકેટ જોઈતા, નથી કોઈના પ્રમાણપત્રો જોઈતા. 1000 પ્રમાણપત્રો આની પાસે છે ને આ માણસ ગુનેગાર કેમ હોઈ શકે? તો ભગવાન તરત કહેશે ગુનેગાર હતો માટે છુપાવવાને માટે જ બધા પ્રમાણપત્રો એને ભેગા કર્યા છે. પણ એનાથી દુનિયાની આંખમાં ધૂળ નાખી શકાય, પરમાત્માની આંખમાં ધૂળ નાખવાવાળો કોઈ જન્મ્યો જ નથી અને જન્મી શકશે જ નહીં. તેથી વેદાહમ સમતીતાની, ભગવાન ખાતરીપૂર્વક કહે છે મને ભૂતકાળ ખબર છે, વર્તમાનાની છે અર્જુન, હે અર્જુન વર્તમાન પણ ખબર છે, અને ભવિષ્યાની, ભવિષ્ય પણ ખબર છે. ભૂત માત્રનો, પાછો એકાદનો નહીં, ભૂતાની બહુવચન છે. જગતનો એક પણ પ્રાણી એવો નથી કે જેનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય મને ખબર ન હોય. ત્યારે વેદાહમ સમતીતાની વર્તમાનાની છે અર્જુન, ભવિષ્યાની છે ભૂતાની, મામતુ વેદન કશ્ચન. ત્યારે કોર્ટની અંદર જે માણસો જાય છે, વકીલો પણ કહે છે, કોઈ પોતાનો ક્લાયન્ટ અસીલ દિલ ખોલીને વાત ન કરતો હોય તો વકીલ એને કહે જે હોય તો સાચું કહી નાખ. ડોક્ટર પાસે દર્દ છુપાવાય નહીં અને વકીલ પાસે ગુનો છુપાવાય નહીં. વકીલને જે ગુનો થયો તે કહી દો તો કેમ બચાવવાનો એની ખબર પડે એને. ત્યારે જે હોય તે બોલી નાખ. અહીંયા શું કામ ખોટું બોલે છે? વકીલ કહે છે આવી રીતનું. અહીં કોર્ટ છે, એનો અર્થ ખોટું ક્યાં બોલવાનું? કોર્ટમાં. આ ધારણા જ છે, આ કોર્ટ નથી, અહીંયા જે હોય તો કહી નાખ. આ કોર્ટ નથી એટલે ખોટું ત્યાં બોલજે, અને કેમ બોલજે તે હું શીખવાડીશ. તેથી ખોટું બોલવાની જગ્યા એટલે કોર્ટ, અને એનું શિક્ષણ આપનાર વકીલ. ત્યારે શીખીને ખોટું બોલવા આવેલા માણસોની વચ્ચેથી સાચું કાઢવું. કંઈ ભગવાન છે ન્યાયાધીશ બિચારો? પછી દયા ખાવા જેવો માણસ છે. એક્સિડન્ટલી એના હાથે ન્યાય થઈ જાય તો ખુશ થવાનું, નહીં તો ફેંસલાને ચુકાદા મળતા હોય. બધી કોર્ટોમાં મોટા ભાગે ચુકાદાઓ મળતા હોય છે, ફેંસલા મળતા હોય છે. તકદીર સારા હોય આવનારના, અને એના તકદીરે ન્યાય મળી જાય, અને કાં તો ન્યાયાધીશ ખરેખર પવિત્ર હોય અને ભગવાનની પ્રેરણા એને મળતી હોય તો જ ન્યાયની વાતો થાય. બાકી પ્રામાણિકતા સુધી માણસ ટકે. હવે તો પ્રામાણિકતા શોધવી પડે. અપ્રામાણિક માણસ થવા લાગ્યો
એ તો અતિશય નિમ્ન કક્ષા છે. પણ પ્રામાણિક જો હોય તો જજ ગુનેગાર નથી. એનું કારણ એ ભગવાન નથી. ત્યારે ભગવાન જેવો ન્યાય કરશે એવો ન્યાય તો નહીં કરી શકે, પણ ઓછામાં પ્રામાણિક હોય તો એનો પોતાનો આત્મા એને ડંખે નહીં. ત્યારે ભગવાન અહીંયા કહે છે કે જગતની બધી ન્યાયાલયો અને કોર્ટ કરતાં મારી કોર્ટ સૌથી શ્રેષ્ઠ છે. વેદાહમ સમતીતાની વર્તમાનાની ચાર્જુન ભવિષ્યાની ચ ભૂતાની મામ તુ વેદ ન કશ્ચન. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ એ બધું ખરેખર આપણને લાગે કશું છે જ નહીં. કાળના વિભાજન આપણે કર્યા છે આપણી સગવડ માટે. તમે કોને ગઈકાલ કહેશો ને કોને આજ કહેશો ને કોને આવતીકાલ કહેશો? અખંડ સમયનો પ્રવાહ વયા કરે છે. કાળ અને દિશા જેવું કશું છે જ નહીં. સ્પેસ એન્ડ ટાઈમ દિશાઓ છે જ નહીં. દિશા આપણે ઊભી કરી છે. પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, દક્ષિણ દિશા હોય કોઈ દિવસે? કેવી રીતની હોય? આખો અખંડ વિસ્તાર છે, એક્સપાન્શન. એમાં દિશા આપણે કરવી પડે છે આપણા સગવડને માટે. આપણને ખબર પડે કે આ બધી વસ્તુઓ ક્યાં આવી, તેથી આપણે કેટલીક છાપ મારી છે. પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે એમ આપણે કહીએ છીએ, પણ એ શાસ્ત્રીય નથી. આઇન્સ્ટાઈનની થિયરી ઓફ રિલેટિવિટી જે માણસ વાંચે, શંકરાચાર્યનો માયાવાદ વાંચે, કાં તો જૈનોની જે અનેકાંત દ્રષ્ટિ છે એનું થોડું ચિંતન માણસ કરે તો ખબર પડે કે આ બધી જ ભ્રાંતિ છે. સૂર્ય દિશાનો ગુલામ છે જ નહીં. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે જ નહીં. સૂર્ય જ્યાં ઉગે તેને તમારે પૂર્વ દિશા કહેવી પડે. સૂર્ય આવતીકાલે પોતાનું ઉગવાનું સ્થાન બદલાવશે તો તમારે એને પૂર્વ કહેવું પડશે. તમારી પાસે કયું માપ છે પૂર્વ નક્કી કરવાનું? સૂર્ય છે. તેથી દિશાઓ સૂર્યની ગુલામ છે, સૂર્ય દિશાઓનો ગુલામ નથી. અને આમ પણ આપણા દેશમાં સૂર્ય ઉગે છે, કોઈક દેશમાં તે જ વખતે બરાબર આથમે છે. તો જેને આપણે પૂર્વ પાટિયું મારશું તેને એ લોકો પશ્ચિમ પાટિયું મારશે, ને બંને સાચા. એમના માટે જે પશ્ચિમ છે તે આપણા માટે પૂર્વ છે, અને આપણા માટે જે પશ્ચિમ છે તેમના માટે પૂર્વ છે. તેથી આવા બધા અદ્ધર કોષ્ટકો ચાલે છે આપણા સમજદારી વગરના. આપણા જ્ઞાનની બહુ સીમાઓ છે, બહુ મોટી મર્યાદાઓ છે. હું ઘણીવાર રમૂજમાં કહું છું, તમને પૂછે કોઈ ક્યાં રહો છો? મુરુણમાં. એટલે બીજો પ્રશ્ન આવે પશ્ચિમ કે પૂર્વ? નક્કી શેના ઉપરથી થાય? રેલવેના પાટા ઉપરથી. પાટાની આ બાજુ પશ્ચિમ ને પાટાની પેલી બાજુ પૂર્વ. હવે પાટા ઉખેડીને હાઈવેની પેલી બાજુ નાખી દો તો બધા પૂર્વવાળા પશ્ચિમમાં આવી ગયા કે નહીં? તેથી રેલવેના પાટા ઉપરથી આપણે દિશાઓ નક્કી કરીએ છીએ, પણ કરવી પડે, એમાં ખોટું કશું નથી, કારણ તેના વગર વ્યવહાર ચાલે નહીં. મુંબઈ 80 ને મુંબઈ 81 ને મુંબઈ 82 જો ન કહો તો પોસ્ટમાન તમારો કાગળ ક્યાં નાખી જાય? ત્યારે તમારું કાગળ ને તમારું સરનામું મળે એટલા માટે કરેલી વ્યવસ્થા છે. બાકી સૃષ્ટિમાં કોઈ પૂર્વ નથી ને કોઈ પશ્ચિમ નથી. તેથી સાપેક્ષવાદ જેને ખબર પડે ને એના ધ્યાનમાં આવે કે દિશાઓ જેમ ખોટી છે તેમ ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ એ સમયની વાતો પણ ખોટી છે. એ પણ આપણે કરેલા વિભાજન છે. બધા દેશમાં જુદા જુદા ટાઈમ હોય છે. આપણા દેશમાં જ્યારે 9 વાગે ત્યારે આખી દુનિયામાં 9 નથી વાગતા. કોઈ ઠેકાણે 10 પણ હોય છે ને કોઈ બપોરનો 1 પણ થયો અને કોઈના રાતના 12 પણ વાગેલા હોય છે. તેથી દરેક દેશે પોતાના સમયની એક વ્યવસ્થા ગોઠવી લીધી છે, અને એટલે જ તો નક્કી કરીને ફોન કરવા પડે. નહીં તો અહીંયા ફોન કરવાનો રાતના 2 વાગે ત્યાં ઘંટી વાગે તો લોકોને ગાળ આપશે કે ખબર બક્કર છે કે નહીં ફોન ક્યારે કરવાનો તે. તેથી સમય પણ આવી રીતનો છે. ત્યારે ભગવાન કહે છે કે સમયનો એક અખંડ પ્રવાહ છે. પણ આપણી સમજણ છે ને એ ટ્રેનમાં બેઠેલા નાના બાળક જેવી છે. નાનું બાળક જ્યારે ટ્રેનમાં બેઠું હોય ત્યારે ટ્રેન ચાલે છે એને ખબર નથી પડતી, ઝાડ ચાલે છે એવું લાગે છે. પેલું મકાન આવ્યું, પેલું ઝાડ આવ્યું, પછી આ મકાન ચાલી ગયું, આ ઝાડ ચાલી ગયું. મકાન આવતું પણ નથી, જતું પણ નથી, ટ્રેન જ ચાલતી હોય છે. ત્યાં સમય પણ આવતો નથી, જતો નથી, આપણે જ જતા હોઈએ છીએ. અને તે મોટા લોકોને ખબર પડે, મહાપુરુષોને ખબર પડે. અને તેથી ભર્તૃહરિ જેવો માણસ કે કાલો ન યાતો વયમેવ યાતા. કાળ જતો નથી. કાળ શું જાય? કાળને જવા જગા જ નથી. કાળ એ પરમાત્માનું સ્વરૂપ છે. જાય કોણ? જે એક જગાએ છે અને બીજી જગ્યાએ નથી તે જાય. આપણે હમણાં અહીંયા બેઠા છીએ એટલે આપણે 5 રસ્તા ઉપર નથી, તો અહીંયાથી ઉઠ્યા પછી આપણે 5 રસ્તા જઈ શકશું. પણ જે આખી દુનિયામાં વ્યાપેલો જ છે એને ગતિ ક્યાં? એને જગા જ નથી. આકાશ ક્યાં જવાનું છે? અત્યારે આ હોલમાં જે આકાશ છે તે જ આકાશ હોલની બહાર છે, તે જ આકાશ 5 રસ્તા ઉપર છે, તે જ આકાશ મુંબઈમાં છે, તે જ આકાશ દિલ્હીમાં છે, તે જ આકાશ અમેરિકામાં છે. તો આકાશને જવાનું રહ્યું ક્યાં? અને આકાશ કરતાં પણ સૂક્ષ્મ વ્યાપક એટલે પરમાત્મા, એને જવાની વાત ક્યાં આવી? અરે કાળ એ પરમાત્માનું સ્વરૂપ છે. ત્યારે કાળ જાય છે આ ભ્રાંતિ છે, કાળ જતો નથી.
પછી આપણે સામાન્ય ભાષામાં કહીએ સમજાવવાને માટે, કોઈ આળસુ માણસ હોય, સમયને વેડફતો હોય, તો આપણે કહીએ હી ઇઝ કિલિંગ હિઝ ટાઈમ. નોબડી કેન કિલ ધ ટાઈમ. હી ઇઝ નોટ કિલિંગ હિઝ ટાઈમ, હી ઇઝ કિલિંગ હિમસેલ્ફ. માણસ સમયને મારતો નથી, પોતાની જાતને મારતો હોય છે અને સમયને મારું છે એમ સમજે છે. સમય શું કામ બગાડે છે એમ કહેનારો બાપ દીકરાને એમ સમજાવે છે કે તું તારું જીવન બગાડે છે. સમય બગાડવાનો બીજો અર્થ થાય છે જીવન બગાડવું. સમય બગડતો જ નથી. એનું કારણ એ જ સમયમાં લાખો કરોડો અબજો માણસો જીવે છે, અને તમે જે સમયને બગાડો છો એ સમયનો સારો ઉપયોગ કરનારા માણસો પણ ઘણા પડ્યા છે. સમય બગડતો જ નથી, તમે બગડ્યા. તમારા હાથમાં આપેલી જે મોમેન્ટ છે તેનો શું ઉપયોગ કરવાનો એ તમારે જોઈ લેવાનું છે. એનું કારણ તમે પસાર થવાના, સમય તો ઊભો જ રહેવાનો છે, એને હલચલ છે જ નહીં. તેથી નથી સ્પેસને હલચલ કે નથી ટાઈમને હલચલ, સ્પેસ એન્ડ ટાઈમ. અને એના કરતાં પણ સૂક્ષ્મ છે પરમાત્મા, તેથી એને બધી જ ખબર છે. તમે જરાક જીવનમાં નહીં, ખાલી ભૌતિક રીતે પણ ઊંચા ઉઠો ને, તમને ઘણું દેખાય. તમે એક ઝાડ ઉપર બેસી જાઓ ચડીને, કાં તો કોઈ મકાનની ઊંચી અગાસીમાં બેઠા હો, ને કેટલાક માણસો નીચે ઊભા હોય. તમને દૂરથી એકાદ બસ આવતી દેખાય, તમે કહો બસ આવે છે, અમને દેખાતી નથી. એટલે શું કે છે? આવે છે નહીં, હજી આવશે. અત્યારે જે બસ એમના માટે ભવિષ્યકાળ છે, તમારા માટે અત્યારે જ વર્તમાન છે. એનું કારણ તમે જોઈ શકો છો. 1 માઇલ દૂર તમે જોઈ શકો, એટલા ઊંચા તમે બેઠા છો, તો તમને 1 માઇલની બસ અત્યારે જ સામે દેખાય છે, જે આ લોકોને 5-10 મિનિટ પછી દેખાવાની છે. તો નીચે જમીન ઉપર ઉભેલા માણસ માટે જે બસ અત્યારે ભવિષ્યકાળ છે, તમારા માટે હમણાં જ વર્તમાન કાળ છે. અને એ બસ ચાલી ગયા પછી એ લોકો કહેશે બસ ગઈ, એમના માટે ભૂતકાળ થયું. તમે ઉપર ઊભા છો, હજી તમને 1 માઇલ બસ દેખાય છે. તો ઉપર ઊભા પછી 1 માઇલ આ તરફ ને 1 માઇલ આ તરફ તમે જોઈ શકો છો. એનો અર્થ ભૂતકાળ અહીંયા આવશે ત્યારે વર્તમાન, અને જશે તે ભવિષ્ય. ત્યારે થોડાક ઉપર ગયા પછી તમને પણ જો ભૂતકાળ, વર્તમાન ને ભવિષ્ય ભેગા દેખાય, તો આટલો ઉપર ગયેલો પરમાત્મા એને બધું જ વર્તમાનમાં દેખાય છે. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ ત્રણેય એક જ છે. એની આપણને પણ અનુભૂતિ થાય. જો જીવનની ખાલી ભૌતિક ઊંચાઈ વધે તો પહાડ પર ચડેલા માણસને આખું મુલુંડ દેખાય છે. ટેકરી ઉપર ફરવા જાય તો આખું મુલુંડ એ માણસ જોઈ શકે છે. ત્યારે જરાક ભૌતિક સ્તરમાં પણ જો ઊંચાઈ વધે તો આટલું બધું દેખાય, તો જેની નૈતિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક ઊંચાઈ વધી હશે અને કેટલું બધું દેખાતું હશે. સામાન્ય માણસ પણ જો પોતાની કક્ષા વધારે તો ઘણું બધું જોઈ શકે. ઘણા માણસોની સામે ભવિષ્ય વર્તમાન જ છે, એકદમ ઇથમ. અને ત્યાં જ જ્યોતિષ શાસ્ત્રનો પાયો છે. જ્યોતિષ શાસ્ત્ર એ સમાધિ અવસ્થામાં પહોંચેલા મનુષ્યોની ભવિષ્યને જોવાની વર્તમાન કાળની ક્ષમતા છે. પછી એમાં બધી ઘણી ગરબડ થઈ, એમાં કચરો પણ ઘૂસ્યો ને ધંધાદારીઓ ઘૂસ્યા, અને પછી અસ્તવ્યસ્ત ઊંઠા બનાવવાની વાતો શરૂ થઈ ગઈ. એવા જવા દો. પણ જીવનની ઊંચાઈ ઉપર ગયેલો માણસ આજે જ તમારું 25 વર્ષ પછી શું થશે તે કહી શકે. એને દેખાય છે. જેમ તમને 1 માઇલ ગયેલી બસ દેખાય છે ને, તેમ એને દેખાય છે. ને આ તો વિકસિત માનવની વાત છે. પણ આવા અબજો માણસને જન્મ આપનાર છે પરમાત્મા, એની શું વાત કરવાની? તેથી મામતું વેદ અને કશ્ચન, મને કોઈ સમજતા નથી એટલે ભગવાન કહે છે મારે આ કેવું પડે છે. તો કેવું પડે. મને ભૂતકાળ ખબર છે, મને વર્તમાન ખબર છે, મને ભવિષ્ય ખબર છે, એમ મારે કેવું પડે છે. એનું કારણ લોકો મારા ઉપર ખોટા ખોટા આક્ષેપ કરે છે સમજ્યા વગરના. હું જે કરું છું તે બહુ પરફેક્ટ છે. એક માણસનો ભૂતકાળ મને ખબર છે, એક માણસનું વર્તમાન મને ખબર છે, એક માણસનું ભવિષ્ય મને ખબર છે. અને પરિણામે મારા ન્યાયમાં કોઈ જાતની ખામી આવી શકે નહીં. ભગવાન જે કંઈ કરે છે એ સારા માટે કરે છે. એમ જે ભક્તો કહે છે ને, કેવળ ભાવુકતા નથી, પરફેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ છે. ટોટાલિટીમાં આ લોકો બોલે છે. આપણે એને ખાલી ભાવના સમજીએ. રામ રાખે તેમ રહીએ. મીરાબાઈ બસ ભગત હતી એટલે ગાયા, ભગત નહીં હતી, સમજદાર હતી, અને આખી દુનિયાને સમજાવી શકે આટલી એનું ઊંડાણ હતું જીવનનું. એનું કારણ ભગવાનના ન્યાયની અનુભૂતિ થાય છે આ લોકોને. તેથી એમના સ્ટેટમેન્ટ ખાલી ભાવુક સમજીને એને હલકા ગણાય નહીં. ઠેવીલે અનંતે તૈસેચર આવે, ચિત્તી અસોદે આવે સમાધાન, એમ તુકારામ જ્યારે બોલતો હોય. કાં તો જે ગમ્યું જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો, એમ જ્યારે નરસિંહ મહેતા બોલતા હોય કે રામ રાખે તેમ રહીએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ, મીરા બોલતી હોય ને ત્યારે એની હાઈટ સમજવી જોઈએ. આપણે એમને પણ સમજી શકતા નથી તો ભગવાનને ક્યાં સમજીએ? નરસિંહ મહેતાની હાઈટ કોને ખબર છે? હાઈટ ખબર નહોતી આટલું જ નહીં,
હલકો ઠરાવીને એને ન્યાતબાર કરી નાખેલો એના ન્યાતના માણસોએ. ઓળખવાની વાત તો બાજુ પર રહી. નરસિંહ મહેતાને ઓળખ્યા તો નહીં જ, પણ અમારી ન્યાતમાં આ માણસ ચાલે જ નહીં એમ કરીને બહાર કાઢી નાખ્યો. પછી કાળે કબૂલ કર્યો ત્યારે આજે બધા નાગરો કોલર ટાઈટ કરે છે, નરસિંહ મહેતા અમારા ન્યાતનો હતો. ત્યારે ત્યાં તે વખતે ક્યાં ગયા હતા? એટલે નરસિંહ મહેતા શું હતું તે કાળ નક્કી કરે, એનો સમાજ નક્કી ન કરે, એના સમાજે એને ન્યાતબાર કરેલો. નાગરી ન્યાતે નરસિંહ મહેતાને ન્યાતબાર કરેલું કારણ નાગરી ન્યાતનું સર્ટિફિકેટ ખોટું, પરમાત્માનું સાચું. એ બધા ડાયાઓ ગયા અને નરસિંહ મહેતો હજી રહ્યો. નરસિંહ મહેતાને ન્યાતબાર કરનારો એકે ડાયો વખણાય છે આજે? નામ છે કોઈનું? તેથી કાલોસ્મી લોકાક્ષય કૃત પ્રવૃત્ત, કાળનું સર્ટિફિકેટ સાચું, દુનિયાના પ્રમાણપત્રો કામ લાગતા નથી. ગમે એટલા તમે ગળામાં લટકાવો, કોઈ કિંમત નથી ભગવાન પાસે એની. તમારા આંતર વિકાસની કિંમત છે, જીવનની કિંમત છે. એનું કારણ પરમાત્મા અસલી ચીજ જુએ છે અને દુનિયા નકલીને માને છે. આખું જીવન જેનું નકલી હોય તે દુનિયાને ગમે. એનું કારણ નકલમાં જ દુનિયા જીવે છે. દિખાવે કે દુનિયા મેં મહિમા હે ભારી. તમે ગમે તેવા હશો, દેખાવ કરતા આવડવો જોઈએ. દુનિયાનો આ રિવાજ છે. दिखावे की दुनिया में महिमा है भारी, उसी में फंसी है ये जनता बेचारी. लिए आसरा झूठ का जी रहे हैं, खुदा जाने अब हम कहां जा रहे हैं. તેથી વિકાસનો દેખાવ મહત્વનો નથી, વિકાસ મહત્વનો છે. આડંબર મહત્વનું નથી, આત્મધન મહત્વનું છે. સાધનો મહત્વના નથી, સાધના મહત્વની છે. આવેશ મહત્વનો નથી, અનુભવ મહત્વનો છે. તેથી અનુભૂતિના માણસો જીવનની જરાક ઊંચાઈ વધારે છે તે લોકોને પણ પ્રત્યક્ષ દેખાય. અને તેથી શું થશે તે વશિષ્ઠ કહી શકતા હતા. વશિષ્ઠને ભૂતકાળ બી ખબર પડે, ભવિષ્ય પણ ખબર પડે, વર્તમાન પણ ખબર પડે. દિલીપ રાજાને સંતાન થતું નહીં હતું, ઘણા પ્રયત્નો કર્યા, કેટલી જાત જાતની દવાઓ કરી, ઔષધો કર્યા, બધા વૈદ હકીમોને અજમાવી જાય, પણ કોઈ સંતાન પ્રાપ્તિનો યોગ જ નહીં. પછી વશિષ્ઠ પાસે જાય છે અને વશિષ્ઠને આ કુળ જોડે બહુ પ્રેમનો સંબંધ. વશિષ્ઠનો મોહ છે ને બહુ સાત્વિક મોહ હતો, ગયા વખતે કીધેલું મેં. એ પણ યોગ માયા સમાવૃતા. હા, સામાન્ય માણસ ભોગ માયામાં જાય છે, આ લોકો યોગ માયામાં જાય છે. એ લોકોનો હલકો મોહ ન હોય. ભગવાન રામ આ કુળમાં પધારશે, એને જમાઈ હું આપીશ, એને હું પરણાવીશ, એને આયુષ્માન ભવ, સુખી ભવ એવા આશીર્વાદ હું આપીશ. ભગવાનને આશીર્વાદ આપવાનું મન થાય ને એ મોહ કોઈ દિવસ મારે નહીં, તારે. તેથી બહુ સારો સંબંધ આ કુળ જોડે હતો. ત્યારે દિલીપ અને સુદક્ષિણા વશિષ્ઠ પાસે જાય છે અને કહે છે સંતાન પ્રાપ્તિ અમને કેમ નથી, શું અગવડ છે? અને બહુ ઓછા જ પ્રસંગોમાં પોતાની શક્તિ આ લોકો વાપરે. સ્પિરિચ્યુઅલ પાવર બહુ આ લોકો પાસે હોય, પણ એ ચમત્કારોમાં ખર્ચે નહીં. એનું કારણ સ્પિરિચ્યુઅલ પાવર વન્સ લોસ્ટ કેન નેવર બી રીગેઇન્ડ અગેઇન. આ શક્તિ વેડફી નાખવાને માટે નથી. તેથી કોઈ જ મહાપુરુષ ચમત્કારના નાદમાં પડે જ નહીં. અને લોકો એમ કે ચમત્કાર વગર નમસ્કાર મળે જ નહીં, પણ જેને નમસ્કાર જોઈતા હોય કેટલો હલકો માણસ કહેવાય. જે નમસ્કારનો ભૂખ્યો છે અને એના માટે ચમત્કાર કરે છે એ મહાપુરુષ હોઈ જ શકતો નથી. તેથી ચમત્કાર વગર નમસ્કાર મળે નહીં. નમસ્કાર જોઈએ છે કોને? હા, લોકો નમસ્કાર કરે તો હું મોટો એ માનવું એ મોટામાં મોટી ભ્રાંતિ છે. અને એ ભ્રાંતિમાં તો કેટલાય માણસો ખલાસ થઈ ગયા. તેથી લોકો નમસ્કાર કરે તો હું મોટો એ માપદંડ બી ખોટો. વશિષ્ઠ સમાધિ અવસ્થામાં જાય છે અને આખો ભૂતકાળ જોઈ આવે છે આ માણસનો અને કહે છે સ્વર્ગમાંથી પાછા વળતી વખતે એક વખત રસ્તામાં તે કામધેનુ ગાયની ઉપેક્ષા કરેલી. કામધેનુ ગાય સામેથી આવતી હતી અને તું તારા વિજયના કેફમાં અને ઉન્માદમાં હતો, તને ધ્યાન રહ્યું નહીં. તેથી ગાયની અવગણના તે કરી નાખી. જાણતા કરી કે અજાણતા કરી, પાપ એ પાપ છે. અગ્નિમાં હાથ નાખો એટલે બળો, જાણીને નાખો તોય બળો, અને અજાણતા રહી જાય તો બળ્યા વગર તો રહે નહીં જ. પણ અજાણતા નાખો એ ભૂલ કહેવાય અને જાણીને નાખો એ ગુનો કહેવાય. ગુનાની સજા ભૂલ કરતાં વધારે હોય. અજાણતા જે માણસ નાખે તરત ખેંચી લે અને જાણીને નાખે તો મર્યા વગર છૂટકો જ નહીં કરે. જાણીને નાખે એને આપઘાત કહેવાય. જાણીને જે આગ લગાડે છે તે બચે નહીં. ત્યારે અજાણતા લાગી જાય એ વાત જુદી અને જાણીને માણસ ગુનો કરે એ બહુ વાત જુદી. ત્યારે તે જાણીને કામધેનુનું અપમાન નથી કર્યું, અજાણતા કર્યું છે એટલે એનો મારણ છે, એનો ઉપાય છે. એનું ભૂતકાળ જોઈને કીધું વેદાહમ સમતીતાની વર્તમાનાની ચાર્જુના અને ભવિષ્યાની છે ભૂતાની. અને તારા ભવિષ્યમાં સંતાન છે તે પણ આજે જ કહી દીધું એને, હમણાં નથી, વર્તમાનમાં. કેમ નથી એનું કારણ કીધું ભૂતકાળમાં જોઈને. વેદાહમ સમતીતાની, કામધેનુની ઉપેક્ષા થઈ છે. હવે કામધેનુ એક ગાય ગણીએ તોય વાંધો નથી,
પણ કામધેનુને શાસ્ત્રોમાં આવ્યું છે શુદ્ધાહી બુદ્ધિ કિલ કામધેનુ. વિશુદ્ધ બુદ્ધિ એ કામધેનુ છે. તમારી બુદ્ધિ વિશુદ્ધ થઈ જાય ને તો તમે તમારી ધારી કામનાઓ પૂરી કરી શકો. વિશુદ્ધ બુદ્ધિવાળાની કોઈ પણ કામના અધૂરી ન રહે. એનું કારણ એની કામના જોડે ભગવાન આવીને ઊભો રહે. એના કામનામાં પાપ જ ન હોય. વિશુદ્ધ કામના એ જ કામધેનુનું બીજું નામ છે. શુદ્ધાહી બુદ્ધિ કિલ કામધેનુ આવી રીતની શાસ્ત્રમાં વ્યાખ્યા છે. તો કામધેનુ એટલે આવી વિશુદ્ધ બુદ્ધિ છે એવો કોઈ માણસ જાણે અજાણે તે એની ઉપેક્ષા કરી નાખી હશે. શ્રેષ્ઠ પુરુષોનું સન્માન કરનારી અમારી સંસ્કૃતિ છે. તેથી જાણે અજાણે કોઈ સારસ્વતની ઉપેક્ષા ન થઈ જાય, કોઈ વિદ્વાનની અવગણના થઈ જાય, નહીં તો એના જેવું મોટું પાપ નથી. એનું કારણ સારસ્વત એ સરસ્વતીનો ઉપાક્ષ જ અને જ્ઞાનનો પ્રવાહ સમાજમાં વેવડાવે છે. અને જ્ઞાનથી પવિત્ર કશું નથી. નહીં જ્ઞાને ને સદૃશમ પવિત્રમીય વિદ્યતે. ત્યારે જ્ઞાનની પવિત્ર ધારા વેવડાવનાર માણસ તેની ઉપેક્ષા અવગણના ભૂલથી પણ થઈ જાય તો સજા થાય, તો જાણી જોઈને કરે તેનું શું થાય? એ મોટા મોટો પ્રજ્ઞાપરાધ છે અને કરનારો માણસ પાગલ થઈ જાય. તેથી કોઈ દિવસ જ્ઞાની પુરુષનો, સાચા માણસનો છળ નહીં કરવાનો. એ મોટા મોટી હિંસા છે. તમે એકાદ મચ્છરને મારો તો હિંસા જુદી, એકાદ કોકરોચને મારો તે હિંસા જુદી, એકાદ ઉંદરડો મારો તે હિંસા જુદી, એકાદ મરઘા બતકાને મારો તે હિંસા જુદી, એકાદ સામાન્ય માણસને મારો તે હિંસા જુદી, અને એકાદ મહાપુરુષને મારો તે હિંસા જુદી. બધું ટકેસેર ભાજી ટકેસેર ખાજા નથી. આમ તો તમે રીંગણું કાપો છો ને એ પણ હિંસા છે. શાકભાજી પણ ખવાય નહીં. તેથી વનસ્પતિમાં પણ જીવ છે, પણ એ બધી સ્થૂળ હિંસાઓ છે. સૂક્ષ્મ હિંસા બહુ ભયંકર હોય છે. અને પ્રજ્ઞાપરાધ છે ને એ સૂક્ષ્મ હિંસાનો સર્વોચ્ચ પ્રકાર છે. તેથી કામધેનુની ઉપેક્ષા થઈ ગઈ છે અજાણતા, તો એનું મારણ પણ છે. એની સેવા કર. અને પછી કામધેનુની દીકરી નંદિની વશિષ્ઠના આશ્રમમાં જ ગાય તરીકે રહેતી હતી. ત્યારે નંદિનીની સેવા કરવા માટે દિલીપ અને સુદક્ષિણા બંને વશિષ્ઠના આશ્રમમાં રહે છે. અને કાલિદાસે લખ્યું છે સેવા કેમ કરવાની તે ત્યાં શીખવા જેવું છે. એ નંદિની ગાય ઊભી હોય તો આ લોકો ઊભા રહે, ચાલતી હોય તો ચાલતા રહે. એ બેસે ત્યારે જ બેસે, પહેલાં એને પાણી પાય પછી પોતે પાણી પીએ. સેવા કેમ કરવાની તે પણ કાલિદાસ શીખવાડે છે. નાટક અને કાવ્યો લખીને સંસ્કાર અને સંસ્કૃતિનું દર્શન કરાવ્યું છે. અને તેથી સંસ્કૃત ભાષામાં બધું વાંગ્મય છે. હું વારંવાર કહું છું કે સંસ્કૃત ઓછા નામે થોડું ઘણું સાઈડમાં પણ ભણાવો, અને તો એના જેવું પાપ નથી. ભારતની ભૂમિમાંથી સંસ્કૃત જો જાય ને તો ભગવાનને જવાબો ભારી પડશે. આખો વૈભવ આપણો ત્યાં પડેલો છે. સંસ્કૃતિ, સંસ્કાર, વારસો જે કહો તે બધું જ. પણ નોકરી ક્યાં મળશે ને રોટલો જાડો ક્યાં મળશે તે જ ભણાવીએ છીએ. ભણાવવાની ના નથી, પણ સાથે સંસ્કાર ક્યાં મળશે એ ભણાવવાની ફિકર નહીં હશે તો છોકરાઓ બાપને લાત મારશે તો નવાઈ લાગશે નહીં. એનું કારણ કેમ જીવવાનું તો શીખવાડતા જ નથી, કેમ કમાવાનું તો શીખવાડીએ છીએ. કમાવાનું કેમ તે જ આપણે શીખવીએ છીએ. જીવવાનું કેમ એ પણ શિક્ષણ મોટું છે. કમાવશે 8 કલાક અને જીવશે 16 કલાક. મોટો ભાગ તો આ છે. 8 કલાકથી વધારે કોઈએ નોકરી નહીં કરવી જોઈએ, 8 કલાકથી વધારે ધંધો નહીં કરવો જોઈએ. તો એ 8 કલાક માટે 25 વર્ષ ભણે છે અને બાકીના 16 કલાક માટે અડધો કલાક પણ ભણવાની ફુરસદ નથી. બાકીના 16 કલાકમાં એ બાપ છે, મા છે, પુત્ર છે, પત્ની છે, પતિ છે, સાસુ છે, વહુ છે, નણંદ છે, ભોજાઈ છે, દેરાણી છે, જેઠાણી છે. જીવવાનું છે કે નહીં? કશું જ નહીં. તેથી શિક્ષણની જોડે આ સંસ્કાર, શિક્ષાની જોડે આ દીક્ષા માણસને મળવી જ જોઈએ. તેથી વાતમાં બોલતા બોલતા બધી વાતો સાહિત્યની સાથે જ આવતી જાય. કાલિદાસ કંઈ સંસ્કાર આપવાનો વર ખોલીને નહીં બેઠો હતો, પણ લખતો જાય અને એના લોહીમાં જ સંસ્કાર છે, આવ્યા વગર રહે જ નહીં. કેટલાક માણસનું મોઢું ખોલે એટલે સંસ્કારી વાતો શરૂ જ થઈ જાય. અને આવી રીતના અનંત માણસો ફરતા રહેવા જોઈએ સમાજની અંદર. અને આવા લોકો સમાજને સ્વાધ્યાય કરાવી શકે અને રાષ્ટ્રનું પતન થાય જ નહીં. તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમજિતવ્યમ. એ આવા માણસોનું કૌતુક છે જેની બુદ્ધિ વિશુદ્ધ છે, કામધેનુ છે, જેની બુદ્ધિમાં રાતના સૂઈ જાય તો ઊંઘમાં પણ હલકો વિચાર નથી આવતો. તે માણસો સ્વાધ્યાય કરાવે. સ્વાર્થી માણસો સ્વાધ્યાય કરાવે. પવિત્ર બુદ્ધિના માણસો ગામે ગામ ફરતા રહેવા જોઈએ. અને આટલું રાષ્ટ્ર જાગી જાય કે ખરાબ કામ કરનારો માણસ ધ્રુજી ઉઠે. સાત્વિકતાનું બળ આટલું વધી ગયેલું હોય ને ખરાબ કામ કરવાની હિંમત કોઈની ચાલે નહીં. એનું કારણ એ ખરાબ કામ કરનારો માણસ જ ઉપેક્ષિત થઈ જાય. સારા માણસોની ઉપેક્ષા શું થાય? તેથી કામધેનુની ઉપેક્ષા થઈ છે એ વશિષ્ઠે શોધી કાઢ્યું. અને પછી નંદિનીની સેવા કરે છે. અને ત્યાર પછી એની કસોટી બી કરવામાં આવે છે.
કામધેનુ જ સિંહનું રૂપ લઈને આવે છે અને પકડે છે અને પછી પોતાનું બલિદાન આપીને પણ ગાયને છોડાવવા તૈયાર થાય છે. નતમસ્તક થઈ જાય છે અને કહે છે ખાઈ જા મને, પણ ગાયને છોડી દે. અને પછી ચમત્કાર થાય છે, આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય છે અને સામે જુએ છે તો સિંહ હતો જ નહીં. કામધેનુ ઉભેલી, એની પુત્રી નંદિની ઉભેલી, અને કામધેનુ કહે છે કે માયા મયોદ્ભાવ્ય પરીક્ષિતોસી, હે રાજન, આ સિંહ બી બધી માયા મેં ઊભી કરેલી અને મારે તારી પરીક્ષા કરવી હતી અને એમાં તું સફળ થયો છે. એનું કારણ તું પોતે મરી જવા તૈયાર છે, પણ ગાય નહીં મરવી જોઈએ. આવો રાજા છે ને, હવે તને સંતાન થશે, મારા આશીર્વાદ છે. દૂધ દોઈ લે આ નંદિનીનું અને પી અને તારી પત્નીને પીવડાવ, તને સંતાન થશે. હવે તે વખતે સિદ્ધિ સામે આવીને ઊભી છે. સંતાનને માટે તપશ્ચર્યા કરી છે, વર્ષોના વર્ષો અહીંયા કાઢ્યા ગાયની સેવા કરવામાં, અને ગાય પોતે ઉઠીને દૂધ પીવાનું કે છે આ માણસ પીતો નથી. ત્યાં પણ બેલેન્સ જોઈએ. એનું કારણ ગાયના દૂધ ઉપર પહેલો હક એના વત્સનો છે. ત્યારે કામધેનુનું દૂધ પહેલાં હું ન પીવું, પહેલાં નંદિની પીએ. પછી હક છે ઋષિનો, એના યજ્ઞ કાર્ય માટે દૂધ મળવું જોઈએ. અને એ બધું પત્યા પછી ષષ્ઠાંશ વૃત્તિ, છઠ્ઠો ભાગ રાજાને મળે તે વખતે એવી ધારણા હતી. છઠ્ઠો ભાગ રાજાને મળે એટલે 15-17% જેવું થાય. તો એ રીતે મારો હક લાગે ત્યાર પછી હું પીશ. તેથી પહેલાં વત્સને, પછી ઋષિને અને પછી રાજા તરીકે પોતાનો ભાગ એને લીધો છે. નહીં તો આવું થયા પછી તરત માણસ દૂધ પીવા જ લાગે સીધું. પોતાને મનગમતી વાત આવી હોય ત્યારે પણ બેલેન્સ રાખવું ને આ બહુ મોટી વાત છે. પણ હું શા માટે કહું છું કે વશિષ્ઠને પણ દિલીપ રાજાનો ભૂતકાળ ખબર હતી, વર્તમાન ખબર હતી અને ભવિષ્ય ખબર હતી. કામધેનુની ઉપેક્ષા કરીએ ભૂતકાળ, હમણાં સંતાન નથી એ વર્તમાન, અને થશે એ ભવિષ્ય. ત્રણેય વાતો એ માણસે ત્યાં જ કહી દીધી. તો જીવનની હાઈટ વધ્યા પછી વશિષ્ઠ જેવા ઋષિ પણ આટલું જાણી લે તો એમને પણ જગતમાં મોકલનાર પરમાત્મા જાણે એમાં નવાઈશ. વશિષ્ઠ માટે બીજું પણ એક કહેવાય છે, રસ્તામાંથી ચાલતા હતા ત્યારે રસ્તામાં એક મોચી જોડા સીવતો બેઠેલો. એ મોચીને મનમાં એક સિલી વિચાર આવ્યો. એને એમ થયું આ વશિષ્ઠ ગમે એટલા જ્ઞાની હશે, પણ આ ચપ્પલને ઘાટ કેમ મારવાની સીવતી વખતે એને આવડે કે? બોલો નહીં, મનમાં એમ થયું. વશિષ્ઠે ત્યાંથી એક ઘાસની કાંડી તોડી અને સરસ ગાંઠ મારી અને મોચી ઉપર ફેંકી, જો ચપ્પલને ગાંઠ આમ મરાય. પેલો થઈ ગયો. એનું કારણ ન કશ્ચિત અવિષયો નામ ધીમતામ, જેની બુદ્ધિ પવિત્ર છે ને એને કોઈ વિષય પારકો હોય જ નહીં. ત્યારે આ કક્ષા સુધી જ્યારે માણસો પહોંચી શકે છે ત્યારે પરમાત્મા કહેતા હોય કે મને સમર્થિતાની, વર્તમાનની, ભવિષ્યની ખબર છે. કેટલી સામાન્ય વાત છે. ભૂતકાળ મને ખબર છે, વર્તમાન મને ખબર છે, ભવિષ્ય મને ખબર છે. અને તેથી હું જે રીતે વર્તું છું તે લોકોના ધ્યાનમાં આવતું નથી. એનું કારણ એને ખાલી વર્તમાન ખબર છે અને તેથી મને સમજી શકતા નથી. મામતું વેદ અને કશ્ચન, અને મારા ઉપર ખોટા ખોટા આક્ષેપ કરીને પાપમાં પડે છે. ભગવાન ઉપર આક્ષેપ કરવો એ પાપમાં પડવા જેવું છે. ભગવાન તે આવું કેમ કર્યું કહેવાય? અરે વિવેકી દીકરો બાપને પણ એમ ન કે તમે આવું કેમ કર્યું. આ એક મર્યાદા છે. બાપની સામે પણ ગમે તેમ ન બોલાય તો ભગવાન સામે આપણે ગમે તેમ બોલીએ છીએ ને ભગવાન ચલાવી લે છે. ભગવાન જેવો લોકશાહીનો ચાક બીજો કોઈ છે જ નહીં. સૌથી વધારે ડેમોક્રેટિક કોઈ હોય તો ઈશ્વર છે. તમે એને ગાળ આપો તો પણ તમારી જીભ કાપશે નહીં. કોઈ એકાદ રાજા કે પ્રધાનની જરા વિરુદ્ધમાં બોલી જુઓ તો તમારા હાલ હવાલ કરી નાખશે. એટલે કહેવાનું તાત્પર્ય, લોકશાહી કોને કહેવાય એ પણ ભગવાન પાસે શીખવા જેવું છે. એને જ આપેલી જીભથી એને ગાળ આપવાની તમને છૂટ છે, અને છતાં ખાતરી રાખો તમારી જીભ એ કાપી નાખશે નહીં. એનું કારણ એ તમને બાલિશ ગણે છે, દયનીય ગણે છે, સમજતો નથી એનું દુઃખ છે. નમામ વેદ તું કશ્ચન, કોઈ મને જાણતું નથી ભગવાન કહે છે. તેથી આના પર આપણે આક્ષેપ કરીએ છીએ. વાસ્તવમાં આક્ષેપ કરવા જેવું છે જ નહીં. બહુ વર્ષો પહેલા એક કવિ સંમેલનમાં એક કવિ આવેલો, જરાક કોમ્યુનિસ્ટ વિચારધારાથી રંગાયેલો, અને એ વિચારથી આખું વિશ્વ રંગાઈ ગયું હતું. એક કાળે પ્રભાવ હતો. રસોડા સુધી આ વાત પહોંચી ગઈ હતી. જે ઉઠે તે આવી રીતની જ ભાષા બોલવા લાગે. ભાષામાં એક જોશ હોય, આવેગ હોય. આઈ ડોન્ટ બિલીવ ઇન ધેટ ગોડ હુ ઓવરફીડ્સ ફ્યુ એન્ડ અંડરફીડ્સ મેની. હું એ ભગવાનને માનતો નથી જે થોડાક લોકોને ઘણું આપે છે અને ઘણા લોકોને ભૂખે મારે છે. બહુજન સમાજને ઓછામાં ઓછું આપવાનું ને થોડાક સિલેક્ટેડ માણસોને અબજો રૂપિયા આપી દેવાના, આ કંઈ ભગવાન છે? તેથી ઘણા બધા લોકોને અંડરફીડ કરે ને થોડા જ માણસોને ઓવરફીડ કરે તે ભગવાનને અમે માનતા નથી. આવો એક પ્રવાહ ચાલતો હોય અને તેની અસર બધે આવે. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂરડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. દેખાય છે વિશ્વમાં આવું.
પણ એમાં ભગવાનનો કઈ દોષ નથી ને અન્યાય પણ નથી. ભગવાનને ખબર છે ક્યારે કોને તારવો ને કેમ તારવો. પથરાને ક્યારે ડૂબાડવા ને ફૂરુને ક્યારે તારવા એ પણ ભગવાનને ખબર છે. પણ આ બધી છાયા જે આવી ને વૈચારિક પ્રવાહની, તે મોટા મોટા લોકો ઉપર આવી ગઈ. કામધેનુને મળે ના એક સૂકું તણખલું અને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. બધું દેખાય સમાજમાં. કામધેનુ જેવા પવિત્ર માણસોને અગવડ હોય ને આખલાઓ આખા ખેતરના ખેતર ચરતા હોય, આવું તમને રાષ્ટ્રમાં ચારે બાજુ દેખાય. અને તે વખતે માણસ અસ્વસ્થ થાય. તેને ભગવાન કહે છે અસ્વસ્થ થવાની એનું કારણ મારાથી કશું છાનું નથી. હું કામધેનુને પણ ઓળખું છું અને આખલાને પણ ઓળખું છું, પણ આખલાને ક્યારે પાઠ ભણાવવો તે મને ખબર છે. એક પણ આખલો જગતમાંથી પાઠ ભણ્યા વગર ગયો જ ખરો? પણ આપણે ઉતાવળા છીએ. આપણને આપણા ટાઈમે ન્યાય જોઈએ છે, હમણાં મળવો જોઈએ, હમણાં ન મળે. એની પછવાડે બહુ મોટી સંગઠના છે, બહુ મોટી વિચારધારા છે. ભૂત ભવિષ્ય વર્તમાનની આખી કડીઓ જોડેલી હોય છે, આપણા ધ્યાનમાં નહીં આવે. 4 ચાંચિયાઓ જો આખા પ્લેનને કબજે કરે ને તો પોલીસ પણ પ્લેનને ઉડાવશે નહીં. એનું કારણ એમાં 400 નિર્દોષ માણસો બેઠેલા છે. તેથી ઉલટાની ચાંચિયાઓની શરત મંજૂર કરશે, સમજાવશે, પટાવશે, પણ એકવાર નીચે ઉતરશે ને પછી ભલે ફાંસીએ ચડાવશે 4 જણાને, પણ બાકીના 400 ન મરે ત્યાં સુધી પોલીસ પણ રાહ જુએ. તો 4 ખોટા માણસોને કારણે હજારો માણસોને નુકસાન ન થાય તેનું ધ્યાન ભગવાને પણ રાખવું પડે. તેનો 4 ચાંચિયાઓ લાભ લેતા હોય છે. રાઈટ ટાઈમ અને રાઈટ મોમેન્ટ પાકવી જોઈએ. બધાનો કંઈ હરામખોરીમાં સાથ નથી હોતો. 2-4 માણસો હરામખોરી કરે તેના કારણે લાખો માણસોના જીવન ધૂણધાણી થાય. ભગવાનને કેમ ગમે? તેથી એનું પ્લેન નીચે કેમ ઉતરે તેની ભગવાનને રાહ જોવી જ પડે. તેથી ભગવાનના કામની અંદર અવિશ્વાસ કરો નહીં. કામધેનુને મળેના એક સૂકું તણખલું અને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. કોઈ આખલો ભગવાનથી મોટો નથી. ઘણા આખલાઓ ગયા. કંસ, જરાસંધ, દુર્યોધન, રાવણ, હિરણ્યકશ્યપુ, જેવા તેવા આખલાઓ હતા. આ તો બધા વાછરડાઓ કહેવાય આજે કૂદે છે તે. એ આખલાઓને જોઈએ ને તો આ બધા બચ્ચાઓ લાગે ને આપણે એમનાથી ગભરાઈ જઈએ છીએ. વાછરડા શું કરશે? આખલા કશું નથી કરી શકતા. આખી લંકા સોનાની હતી, કઈ સંપત્તિ ઓછી નહીં હતી. વેદોને સ્વર આપ્યા આટલી તો વિદ્યા હતી એની પાસે, અને દેવો જેના ગુલામ છે આટલી સત્તા હતી. ત્યારે દેવોને ગુલામ બનાવે એટલી સત્તા, સોનાની કહેવાય તેવી લંકા, આટલી સંપત્તિ, અને વેદ જેવા વાંગમયને સ્વર આપી શકે આટલો વિદ્વાન માણસ, પણ તે પણ રામની સામે ફાવ્યો નહીં. ત્યારે કહેવાનું તત્પર શું છે કે આપણને ઉતાવળ આવે છે અને પરિણામે આ વૈચારિક એક આક્રોશ છે. આ બધી છે ને રિએક્શનરી વિચારધારા કહેવાય, પ્રતિક્રિયાત્મક. એ તત્કાલીન જરૂરી પણ હોય. સમાજને જગાડવાને માટે આવી વાતો થોડી કેવી પણ પડે, પણ એ ફિલોસોફી નથી. નિર્દોષ માણસો હેરાન થાય છે, ખરાબ માણસો મોજ કરે છે. એમ કરો તો થોડાક નિર્દોષ માણસો જાગે, સાચા માણસો જાગે અને જલ્દી પાર આવે, એ વાત જુદી છે. પણ એ કંઈ ફિલોસોફી નથી. એનું કારણ આનો અર્થ એવો થાય કે ભગવાનનું કામધેનુ તરફ નજર નથી અને આખલાઓ મોજ કરે છે અને ભગવાન કશું કરી શકતા નથી. કામધેનુ તરફ ધ્યાન નથી, આ એક આક્ષેપ. અને આખલાઓ પાસે ભગવાનનું કશું ચાલતું નથી, આ બીજો આક્ષેપ થયો કે નહીં? આવા આક્ષેપ કરાય? ત્યારે કામધેનુને મળે ના એક સૂકું તણખલું અને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના. એક મુઠ્ઠી ચોરે ને જેલમાં જાય, અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. એકાદ મુઠ્ઠી ચોરે તે જેલમાં જાય અને લાખો કાંડી ચોરે તે તાજમહલમાં પાર્ટી આપે. આ બધું દેખાય, પ્રત્યક્ષ દેખાય આપણને. કંઈ કવિનો દોષ નથી લખ્યું છે એનો. આ એક પ્રતિક્રિયાત્મક તાત્કાલિન સમાજ પરથી થયેલી અસર અને તેના કારણે પ્રગટ થયેલી વિચારધારા છે, અને એની પણ જરૂર હોય છે. તેથી જ ભગવાન કવિઓને બી આવી પ્રેરણા સમાજને જગાડવા માટે આપતો હોય છે. એનું કારણ જે કાળ ભગવાનને લાવો છે તે આ રીતે જ આવે. આવી જાગૃતિ સમાજમાં ન આવે તો. તેથી એ કવિતા લખનારા માણસ હલકો નથી. મને એના માટે બહુ આદર છે, અને હું રૂબરૂ મળ્યો છું એમને. ત્યારે કહેવાનું તત્પર શું છે? રિએક્શનરી વિચારધારા સમાજમાં જ્યારે જરૂરી હોય ત્યારે ભગવાન એને પણ એવી પ્રેરણા કરે. એનું કારણ એ કાળ પાસે લાવવામાં આ લોકો બધા નિમિત્ત બને છે. પણ જ્યારે બહુ ઊંડા જઈએ ને તે વખતે ભગવાનના રાજ્યમાં ક્યાંય અન્યાય નથી. છે ગરીબોના કુબામાં તેલ ટીપું દોયેલું. ગરીબોને એક ટીપું તેલ ન મળે, અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. આ બધી વાતાવરણની અસરો છે. અને આવો આક્ષેપ મારા ઉપર થાય છે એમ ભગવાન કહે છે. એનું કારણ મામતું વેદ અને કશ્ચન, કોઈ મને સમજી શકતું નથી. તેથી આ આક્ષેપો ભગવાનના કાને જાય છે, નથી એમ નહીં. અને આજે જ થાય છે એમ નહીં, તે કાળે પણ થયા છે. તો આ શ્લોક આવે તો ક્યાંથી આવે? કૃષ્ણ ઉપર આક્ષેપ કરનારા માણસો તે દિવસે પણ હશે જ. કૃષ્ણને ખબર નથી પડતી એમ કહેનારો દુર્યોધન હશે જ. ઠીક છે, હવે જરા મોટો માણસ છે, બાકી તો ગોવાળિયો જ ને. દુર્યોધનના મગજમાં આજ કેફ હતો. જરાક વાંસળી શું વગાડીને 4 ગોપીઓ નાચી તો પોતાની જાતને સમજવા લાગ્યો છે. આવી ભ્રાંતિ દુર્યોધનમાં રહેવી સંભવિત છે. ત્યારે કહેવાનું તત્પર શું છે? મામતું વેદ અને કશ્ચન.
ભગવાનની કાર્ય પદ્ધતિ અને કાર્ય પ્રક્રિયા ધ્યાનમાં ના આવે તો માણસ અસ્તવ્યસ્ત થઈ જાય. તેથી એક કવિ આવેશમાં કહેવા લાગ્યો કે બંદે કો જો તડપાય વો બંદે કા ખુદા નહીં. પોતાના ભક્તોને તડપાવે, પજવે, હેરાન કરે કે ખુદા કહેવાય? બંદે કો જો તડપાય વો બંદે કા ખુદા નહીં, આવું એક કવિએ કીધું. સંચાલન કરનાર માણસ ભક્ત હૃદયનો હતો. તેથી એ જ પંક્તિ લઈને એને કીધું કે ભાઈ તારી વાત સાચી છે, બંદે કો જો તડપાય વો બંદે કા ખુદા નહીં, પણ બંદે મેં ખુદ તડપતા હૈ વો બંદે સે જુદા નહીં. હા, બંદાને તડપાવતો નથી. સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો. તમે જ્યારે તડપો ને ત્યારે પણ તમારી અંદર જ બેઠેલો છે. આ જો ધ્યાનમાં આવી જાય તો આખી વાત જ બદલાઈ જાય. ભગવાન મારી જોડે છે, આ વાત ધ્યાનમાં આવે તો દુઃખમાં હિંમત હારે નહીં માણસ, કારણ ભગવાન જોડે છે. અને સુખમાં છકી નહીં જાય એનું કારણ બધું જ ભગવાન જુએ છે. મારું તોફાન પણ ભગવાન જુએ છે, અસ્તવ્યસ્ત તોફાન કરાય નહીં. અને મારી અગવડ પણ ભગવાન જુએ છે, તો અગવડમાં રડાય નહીં. તેથી સાચા અને શ્રેષ્ઠ માણસો સગવડમાં છકી જતા નથી. એનું કારણ છકીને બેલેન્સ ચૂકીશ તો ભગવાન જોશે, અને અગવડમાં પડી ભાંગીશ તો ભગવાનને ગમશે નહીં. મમઈ વાંશો અને પડી ભાંગ્યો. તેથી ભગવાન જોડે છે, એની પછવાડે બહુ મોટા આશ્વાસનો છે અને કંટ્રોલ બી છે, નિયંત્રણ છે. ભગવાન જુએ છે માટે અસ્તવ્યસ્ત વર્તાય નહીં, અને ભગવાન જુએ છે તેથી કોઈ પણ વસ્તુનો અફસોસ કરાય નહીં. એનું કારણ ભગવાનને ખબર છે રાઈટ ટાઈમે રાઈટ વસ્તુ થશે જ. તેથી જે ગમ્યું જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો, એ નરસિંહ મહેતા આટલા હાઈટ પર ગઈને બોલ્યા છે કે સામાન્ય ભજનનું નથી. કાન પર કલમ રાખીને શબ્દો કોઈ કવિ જોડતો હોય. જોડકણા જુદા અને જીવન ગીત જુદા. તેથી આ જીવનમાંથી ઉદ્ભવેલી અનુભવ પંક્તિઓ છે. રામ રાખે તેમ રહીએ સાવ સહેલું છે, કોઈ પણ છોકરો લખી શકે. કંઈ અઘરું છે એમાં? રામ રાખે તેમ રહીએ, કોઈ અલંકાર, કોઈ ભાષા, કોઈ શબ્દ, કોઈ પ્રયોગ છે? કશું નથી. પણ કેમ મીરાબાઈને આ પંક્તિ સ્ફૂરી, બીજા કોઈને સ્ફૂરી નહીં? આવું જીવો પછી આવું લખાય. અને સરળતા એ સાહિત્યનો મોટામાં મોટો ગુણ છે. અટપટું લખાય તે સાહિત્ય નહીં. ઠીક છે, એક બૌદ્ધિક વિલાસ છે, એને પણ એક કિંમત છે એના સ્થાને, પણ છેલ્લા માણસ સુધી જેનો શબ્દ પહોંચે ને એ ભગવદીય સાહિત્યકાર કહેવાય. કોષ ચલાવનારો માણસ પણ સમજે તેવું સાહિત્ય હોવું જોઈએ, એમ ગાંધીજીએ કીધું છે. પણ સમજે ક્યારે? લખનાર માણસ જો ગૂંચવાયો ન હોય તો જ સાંભળનાર માણસ કે વાંચનાર માણસ ગૂંચવાય નહીં. ઇન ઓર્ડર ટુ કન્વે કન્ફ્યુઝન યુ મસ્ટ હેવ ઇટ. તમારે બીજા માણસોને ગૂંચવવા હોય ને તો તમારા મનમાં ગૂંચવાડો હોવો જોઈએ. જેના મનમાં ગૂંચવાડો જ ન હોય તો કોઈને ગૂંચવે જ નહીં. જેટલો માણસ મોટો એટલી એની ભાષા અને અભિવ્યક્તિ અતિશય સરળ હોય, એક માણસને એના શબ્દો ખબર પડે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભગવાનને સમજનારા માણસો બહુ ઓછા છે, પરિણામે ભગવાન ઉપર આક્ષેપ થાય છે. ત્યારે ભગવાન કહે છે એક તો મારા દ્રષ્ટિએ કશું છે જ નહીં, ભૂતકાળ વર્તમાન ભવિષ્ય બધું મને સામે દેખાય છે. અને એટલે મેં કીધું સામાન્ય ભૌતિક ઊંચાઈ પણ આપણી વધે તો આપણને દૂરથી આવેલી ગાડી હમણાં દેખાય છે, જે બીજા લોકો માટે ભવિષ્ય છે. આવ્યા પછી એને ખબર પડશે, આપણને અત્યારે દેખાય છે. આવ્યા પછી એમને પણ દેખાય ને આપણને દેખાય વર્તમાન, અને ગયા પછી પણ 1 માઇલ સુધી આપણને દેખાય જ કરે છે. માટે એમના માટે એ ભૂતકાળ થઈ ગયું, આપણા માટે હજી વર્તમાન છે. તેથી ભવિષ્ય, વર્તમાન અને ભૂત એ ખાલી ભૌતિક રીતે ઊંચાઈ ગયા પછી પણ કેમ એકરૂપ થાય છે તે આપણા ધ્યાનમાં આવે તો જીવનની હાઈટ જેને વધારી હશે એના માટે વશિષ્ઠ જેવા માણસ માટે પણ આ બધું સમાન થઈ જાય. અને પરમાત્મા તો કાળ નિર્માતા છે, ત્યારે એને કશું ભૂતકાળ વર્તમાન ભવિષ્ય છે જ નહીં. અને આ બધું જેને દેખાતું હોય ને તેના વર્તનને સમજવાને માટે આપણી પાસે પણ એક ડેપ્થ હોવું જોઈએ. કઠોર લાગે. જૂના કાળમાં મા બાપો વિદ્યાર્થીને તપોવનમાં ભણવા મોકલાવી દે 5-7 વર્ષની નાની ઉંમરે. હવે 7 વર્ષની ઉંમરે છોકરો મા બાપથી અલગ થાય તો કરનારો બાપ ક્રૂર અને નિષ્ઠુર લાગે કે નહીં? પણ એ બાપ નિષ્ઠુર નથી, એનું કારણ એને છોકરાનું ભવિષ્ય ખબર છે. તપોવનમાં જઈને 12-15 વર્ષ ભણશે ને તો સમાજને અને રાષ્ટ્રને એક શ્રેષ્ઠ નાગરિક મળશે અને એનું પોતાનું જીવન ઉન્નત થશે. તેથી ભવિષ્યનું ભલું જોઈને બાપ પણ જો કઠોર થતો હોય તો આપણું ભલું જોઈને ભગવાન ક્યારેક ક્યારેક કઠોર કેમ ના થાય? કોલેરાનું ઇન્જેક્શન તમને આપનારો ડોક્ટર ક્રૂર નથી. તમને કોલેરા ન થાય તેના માટેની ચાલતી રહેલી મહેનત છે. ભવિષ્ય જોઈને આપે છે ઇન્જેક્શન, અને આછું ઇન્જેક્શન આપતી વખતે કહે છે આવતીકાલે તાવ આવશે, થોડોક સોજો પણ આવશે, પણ ડરતા નહીં. તો તાવ અને સોજો લઈને પણ આપણે ઇન્જેક્શન મરાવીએ છીએ અને ડૉક્ટરને ક્રૂર કે નિષ્ઠુર માનતા નથી. તો ભગવાન પણ ક્યારેક તાવ લાવે અને સોજો લાવે, તમને કોલેરા ન થાય એટલા માટે, જેમ સમજો ને. કોલેરાની રસી આપનારો ડૉક્ટર પણ જો ક્રૂર નથી, એ તમને કોલેરામાંથી બચાવવા માગે છે, તેમ ભગવાન પણ ક્યારેક એકાદ ઇન્જેક્શન આપી દે. પણ તે આપણા ભલા માટે છે, સમજવાની અક્કલ હોવી જોઈએ માણસમાં. અને તે બહુ ઓછા લોકોમાં હોય છે, તેનું ભગવાનને દુઃખ છે. મામ તું વેદન કશ્ચન, બધાનું જ ભલું કરવા માટે હું બેઠો છું.
પણ આપણને થાય છે શું? ભગવાનને કંઈ છે? આટલું બધું થાય છે અને શાંતાકારમ સુઈ રહ્યો છે એમ બોલનારા માણસો છે. બધા ખળબળી ગયા છે, બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ભગવાનને કહી છે શાંતાકારમ ભુજગશયનમ, અને પાછું વર્ણન કરવાનું એનું. પણ એ શાંત છે એનું કારણ બધી ખબર છે એને. અશાંત કોણ થાય? ખબર ન હોય તો અશાંત થાય. દીકરાને સુવાનું ગમે છે, અડધી રાતે એને માં ઉઠાડી નાખે, બાપ ઉઠાડી નાખે, અભ્યાસ કર. તે વખતે બાપ કઠોર લાગે, પણ સુશે તો નાપાસ થશે ને ભવિષ્ય બગડશે, અને અભ્યાસ કરશે તો એનું જ કેરિયર બનશે. તેથી 3-4 વાગે ઉઠાડી નાખનારા મા બાપો ક્રૂર નથી. ઘણા માણસો ઊંઘમાંથી ઉઠાડો નહીં. કોને ઉઠાડો નહીં? યોગ નિદ્રામાં જે માણસ ગયો તેને ઉઠાડો નહીં. પણ વિદ્યાર્થીને ન ઉઠાડશો તો પાપ છે. તેથી શાસ્ત્રોના અર્થો પણ સમજપૂર્વક કરવા જોઈએ. હા, ઊંઘતા માણસને ઉઠાડવો નહીં. કોને કીધું? ઉઠાડવો જ જોઈએ. યોગ નિદ્રા એટલે જે રાત દિવસ આવી રીતનું સાંસ્કૃતિક અને ભગવાનનું કામ કરતો હોય તે માણસ ગમે ત્યારે સૂઈ જાય. રાતના 2:30-3 વાગે ઉઠીને ધ્યાનમાં બેઠો હોય 2-3 કલાક, ત્યારે બપોરના 3 વાગે સૂતો હોય અને સવારના 9 વાગે પણ સૂતેલો જોવા મળે, તો પણ એને ઉઠાડો નહીં. એનું કારણ એની આખી જીવન ધારા જ જુદી છે. પણ જેને અભ્યાસ કરવાનો છે એને નહીં ઉઠાડો તો ઊંઘમાં આખું જીવન ખલાસ થઈ જશે. અને ઊંઘવું કોને નહીં ગમે? ઊંઘ અને એવું છે ને, જેટલી વધારો એટલી વધે. આહારો મિથુનમ નિદ્રા સેવનાતુ વિવર્ધતે. આહાર, મૈથુન અને ઊંઘ જેટલા વધારો એટલા વધે. અને એટલે જ એના પર નિયંત્રણ મૂકવું પડે. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવ બોધસ્ય યોગો ભવતી દુઃખા. તેથી કહેવાનું તાત્પર્ય શું છે? શાંતાકારમ ભુજગશયનમ એટલે ભગવાનને કદી પડી નથી, આવું નથી. દુનિયા ગમે તેમ ચાલે, ભગવાન તો મોજ કરે છે. ક્ષીરસાગરમાં નિરાતે સૂતા છે. શાંતાકારમ, પછી એને કશું લાગતું જ નથી. લાગે કોને નહીં? જેને બધી ખબર હોય ને કયું ન લાગે. ખબર ન હોય તો અસ્વસ્થ થાય, પણ જેને બધા જ પરિણામો પહેલેથી ખબર છે તે સ્વસ્થ છે. અર્જુન થોડો અસ્વસ્થ થયો છે, ભગવાન સ્વસ્થ છે. એનું કારણ કૌરવ પાંડવ યુદ્ધ થવાનું છે, ભગવાનને ખબર છે. પાંડવો જીતવાના છે એ પણ ખબર છે, અને કૌરવોની લાશો ધડાધડ પડવાની છે એ પણ ખબર છે. નહીં, હમણાં એને દેખાય છે. જેમ ચાલી ગયેલી બસ આપણને દેખાય છે ને, તેમ અત્યારથી એને દેખાય છે. આ બધા મરેલા દેખાય છે. અને એટલે તો કહે છે મયી વેતા નિયતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ. અરે બધા મરેલા છે, તો ઉપાધિકાર નહીં. મેં એમને ખલાસ કર્યા છે, કાળે એમને મારી નાખ્યા છે, મરેલા જ છે. હવે ખાલી જોવાનો ટાઈમ બાકી છે. મને દેખાય છે, તને થોડી વાર પછી દેખાશે. જે બસ મને હમણાં દેખાય છે, ઉપર છું એટલે, તે તમને પાસે આવ્યા પછી દેખાશે. બસ આવું જ ભગવાનને કહેવું છે કે આ બધું નિશ્ચિત છે, એમાં કોઈ ફેરફાર નથી. અને તેથી કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન જરા પણ અસ્વસ્થ નથી, એકદમ સ્વસ્થ છે. અને તો જ ગીતા કહી શકાય ને. એ કંઈ માજનવાડીના હોલમાં ગીતા નહીં કહેતા હતા. હા, કુરુક્ષેત્રના મેદાનમાં ગીતા કીધેલી છે. તેથી કેટલી શાંતિ અને સ્વાસ્થ્ય હશે મગજનું, એનું કારણ બધી ખબર છે એને. વેદાહમ સમતીતાની વર્તમાનાની ચ અર્જુન ભવિષ્યાની ચ ભૂતાની મામ તુ વેદન કશ્ચન. તેથી પરમાત્માને ભૂતકાળ પ્રત્યેકનો દેખાય છે, વર્તમાન દેખાય છે, ભવિષ્ય દેખાય છે. અને આપણે વર્તમાન પણ ક્યાં પૂરો જોઈ શકીએ છીએ? વર્તમાન જાણીએ છીએ પણ આપણો દાવો છે. અત્યારે આખી દુનિયામાં હમણાં શું બને ખબર છે આપણને? વર્તમાન છે. હમણાં મુરુડમાં 5 રસ્તા ઉપર શું થાય આપણને ખબર નથી. આટલું તો વર્તમાનનું જ્ઞાન છે. પછી કાલે પેપરમાં આવે ત્યારે ખબર પડે, ભૂતકાળ થયા પછી જ આપણને વર્તમાન ખબર પડે છે. તેથી વર્તમાનમાં પણ મર્યાદિત જ્ઞાન છે. ભૂત ભવિષ્યની તો વાત છોડી જ દો. આટલી લિમિટેડ પ્રજ્ઞાથી આપણે પરમાત્માને માપવાનો પ્રયત્ન કરીએ છીએ. એના જેવું બીજું હાસ્યાસ્પદ શું હોય? તેથી કોઈ પરમાત્માને સમજી શકતું નથી. રિટાયર્ડ થયેલા માણસો છે ને, એ પેન્શન લેવાને માટે બેંકમાં જાય અને તરત સહી કરીને પેન્શન ચાલી જાય. હવે બેંકમાં હમણાં જે કામ કરતા તે લોકો ચીડાઈ જાય કે આ લોકો મફતનો પગાર લે, એક દિવસ બેંકમાં આવતા નથી, એક દિવસ કામ કરતા નથી, અને પછી આવે ત્યારે એકદમ ઉતાવળા, ફ્રી ફ્રન્ટ એન્ડ વેરી અર્જન્ટ, પહેલું જ કામ થવું જોઈએ એમનું. અને અમે અહીંયા 8-8 કલાક સુધી કૂટાઈએ છીએ. એ આ લોકોને લાગે, પણ બેંકને ખબર છે કે 30 વર્ષ સુધી આ માણસે આ બેંક માટે લોહી રેડ્યું છે. તેથી બેંકને ભૂતકાળ ખબર છે. જે લોકો પેન્શન ખાય છે એનો ભૂતકાળ ખબર હોય તેને પછી અસ્વસ્થતા ના આવે, અને ભૂતકાળ ખબર ન હોય તો આ મફતનું ખાય છે એમ લાગે. તેમ આજે જેને કશું મળ્યું છે એના ઉપર ચીડાઈ નહીં જાઓ. એને પણ ઘણું કામ કર્યું છે, હવે આગળ નહીં કરે તો આગળ ભૂખે મળશે, પણ અત્યારે મળે છે તે મફતનું મળતું નથી. કોઈને મફતમાં પેન્શન નથી મળતું, 25-30 વર્ષ સર્વિસ કરવી પડે છે. તેમ પરમાત્મા કોઈને મફતનું આપતો નથી, અને કોઈ આખલો એના હાથમાંથી નિયંત્રણમાંથી છૂટી શકતો નથી, અને કોઈ સારો માણસ એના નજરથી બહાર રહેતો નથી. તેથી કામધેનું પણ એની નજરમાં છે, અને આખલાઓ પણ એના કંટ્રોલમાં છે,
તેથી બધું ઉપાધિ કર્યા વગર ભગવાન જે કરે તે સારા માટે આ ધારણા રાખીને જે માણસો જીવે તે ધીરે ધીરે ભગવાન જેવા જ સ્વસ્થ થઈ જાય. ભગવાન એને આવું સ્વાસ્થ્ય બક્ષે. એનું કારણ સમજદારી અને જ્ઞાન એ જ સ્વાસ્થ્ય છે. જ્ઞાનમ બ્રહ્મ, જ્ઞાન પોતે જ પરમાત્મા છે. સાચું જ્ઞાન જીવનમાં ઉતરવા લાગે ને તો પરમાત્મા જ તમારામાં ઉતરે છે એમ સમજો. જ્ઞાન અને પરમાત્મા બે નથી. જ્ઞાનમ બ્રહ્મ, સાક્ષાત જ્ઞાન એ પોતે જ પરબ્રહ્મ છે. અને જ્ઞાનનું બહુ જ મોટું મહત્વ છે ને આ જ્ઞાન એટલે સાચી સમજદારી. તેથી વેદાહમ સમતિતાની વર્તમાનાની છે અર્જુન. મને ભૂતકાળ ખબર છે, વર્તમાન ખબર છે, ભવિષ્ય પણ ખબર છે, અને તે પણ જનરલ વિશ્વનો નહીં, ભૂતાની, ભૂત માત્રનો. એક એક માણસનો ભૂતકાળ મને ખબર છે. કેટલો રેકોર્ડ પાવરફુલ હશે. કોઈ ઓફિસના રેકોર્ડ ઠેકાણે હોતા નથી. એક ઓફિસનો રેકોર્ડ ઠેકાણે ન હોય ત્યારે અબજો માણસોના, જીવજંતુઓના પણ પરફેક્ટ રેકોર્ડ છે, ક્યાંય ફરક પડે નહીં. તેથી કેટલી બધી સંગઠનાની યોજના છે, વિચાર તો માણસ પાગલ થઈ જાય. આ દુનિયા કઈ એમને એમ ચાલતી નથી હવામાં. બહુ સુનિયંત્રિત આયોજન છે. અને એક વાત ધ્યાનમાં આવી ગયું ને તો માણસને સ્વસ્થતા મળી જાય. પણ માણસ સ્વસ્થ રહી શકતો નથી, તેના પણ કેટલાક કારણો છે. તેનું પાછું વિવેચન ભગવાન કરે છે. બહુ સરસ વિષય ભગવાને પોતે જ ખોલ્યો છે. ત્યારે આગળના શ્લોકનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાનિ સમ્મોહમ સર્ગે યાન્તિ પરંતપ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.